નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કે જેમ અત્યારે ગુજરાત રાજ્યમાં પૂરની પરિસ્થિતિનું વાતાવરણ સર્જાણું છે, વરસાદ ભારેથી અતિ ભારે પડી રહ્યો છે, ત્યારે આપણે શું સાવચેતીના પગલાં લેવા જોઈએ તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે જાણીએ કે જ્યારે પણ ભારે વરસાદ પડવાનો હોય અથવા તો પડવાની આગાહી થઈ હોય ત્યારે શું તકેદારી રાખવી। પહેલાં તો વરસાદ પડી રહ્યો હોય ત્યારે લાંબા અંતરની મુસાફરી ટાળવી, અને જો લાંબા અંતરની મુસાફરી કરવાનું થાય તો ઘરે જાણ કરવી, તમારો મોબાઈલ ચાર્જ રાખવો, વોટ્સએપ પર આવતા જેવા અફવાઓના મેસેજીસથી દૂર રહેવું, અને કોઈપણ જાતના મેસેજ કે ફોટા કોઈપણ જગ્યાએ અપલોડ કરવા નહીં, અને બની શકે તો જેવી કે મીણબત્તી, ટોર્ચ, માચીસ, સૂકો નાસ્તો આ બધું હાથ વગું રાખવું, અગત્યના દસ્તાવેજો, ઘરેણાઓ આ બધા હાથ વગા રાખવા, અને બની શકે તો જો તમારા ત્યાં પૂરની પરિસ્થિતિ સર્જાણી હોય તો ઉપરના માળ તરફ જવું, અને પીવાનું ચોખ્ખું પાણી પણ હાથ વગું રાખવું, અને ખોટો બગાડ પાણીનો કરવો નહીં। અને બની શકે ત્યાં સુધી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે પાણી ડહોળાયેલું હશે, નળમાં આવતું પાણી પણ ડહોળું આવતું હશે, અને જ્યાં પણ પાણીનો સ્ત્રોત હશે એ પણ પૂરની અસરગ્રસ્ત વિસ્તારમાં આવેલા હશે, એટલે કે પાણી અત્યારે ગંદુ થઈ ગયું છે, એટલે કે પાણીજન્ય રોગચાળો ફેલાવાના સંભાવનાઓ વધી ગઈ છે। તો એ માટે આપણે જાણીએ કે પાણી ચોખ્ખું કઈ રીતે કરવું। જે પણ પાણી તમારા ઘરે આવતું હોય એ ડહોળું હોય તો આપણે જાણીએ છીએ કે પાણી ઉકાળીને આપણે પીએ છીએ, તો ઉકાળેલા પાણી ઉકાળવાની પદ્ધતિ શું છે તો તેના વિશે આપણે જાણીએ કે પાણીને એક તપેલીમાં લઈ અને ઉકાળવા મૂકો, અને પરપોટા આવવાના ચાલુ થાય તેના પછી પણ પાણીને થોડું ઉકાળો, ત્યારબાદ પાણીને તે જ પાત્રમાં રાખી અને પછી શુદ્ધ સુતરાઉ કપડાથી ગાળી અને ત્યારબાદ તેનો ઉપયોગ કરો। ત્યારબાદ આપણે જાણીએ કે ક્લોરિનેશનની પદ્ધતિ આપણે જાણીએ છીએ, પણ ક્લોરિનેશનની પદ્ધતિનો યોગ્ય ઉપયોગ આપણે કરતા નથી, તેના લીધે પાણી ચોખ્ખું થતું નથી। તો આપણે જાણીએ કે ક્લોરિનેશન કઈ રીતે કરવું। તો ક્લોરિનેશન કરવા માટે નજીકના આરોગ્ય કર્મચારી પાસે કે આરોગ્ય દવાખાનામાં ક્લોરિનની ગોળીઓ વિના મૂલ્યે આપવામાં આવે છે। ક્લોરિનની ગોળી એક પ્લાસ્ટિકની થેલીમાં આવે છે, પ્લાસ્ટિકની કોથળીમાં આવે છે, તેને તેમાં જ રાખવી, એનાથી બહાર કોઈ વાસણમાં કે ખુલ્લી જગ્યાએ રાખવી નહીં। એક બાટલું ભરેલું પાણી લેવું, એક ક્લોરિનની ગોળી લેવી, તેને અર્ધકચરી વાટી હાથમાં લઈ અને એ માટલામાં નાખવી, એટલે કે માટલામાં નાખ્યા બાદ તેને અડધો કલાક સુધી તેમના તેમ સ્થિર રહેવા દેવું, અને ત્યારબાદ એટલે કે એ જ માટલામાં અડધો કલાક સુધી પાણીને સ્થિર રહેવા દઈ ડોયા વડે જ પાણીનો ઉપયોગ કરવો। પાણીને એ માટલાને હલાવવું નહીં કે એમાંથી બહાર કાઢવું નહીં, તેમાં જ પાણીનો ઉપયોગ કરવો। આ રીતે પાણી શુદ્ધ થઈ જશે, અને આવા સમયગાળામાં કોઈપણ જગ્યાનું પાણી પીવું નહીં, અને આવું જે પાણી હોય તેને ચોખ્ખું કરીને જ પીવું। આભાર।